જૂનાગઢમાં 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી હતી। જૂનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો। 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો જૂનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી। નાયબ વન સંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર જુનિયર કેટેગરીમાં કુલ 506 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ પોતાના હરિયાણી ગીત ગાઈને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનોખી રીતે આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। મધ્યપ્રદેશથી આવેલ એક સ્પર્ધક કહે છે કે આવનાર વર્ષે ફરી આવીશું અને મેડલ લઈને જઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મધ્યપ્રદેશના ઇન્દોરથી 10 સ્પર્ધકોનું એક જૂથ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યું હતું। તેમણે ખૂબ ઉત્સાહ અને જોમજુસ્સા સાથે ગિરનાર સર કરવા દોડ લગાવી હતી। મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલ સ્પર્ધક ભૂમિકા દરબાર જણાવે છે કે ગિરનાર સ્પર્ધાના 4 દિવસ પૂર્વે જૂનાગઢ આવી ચૂક્યા હતા। અહીં ખૂબ યાદગાર અનુભવ રહ્યા છે। મેડિકલ, ભોજન, રહેવા સહિતની સુવિધાઓ ખૂબ સારી છે। હવે આવનાર વર્ષે થનાર ગિરનાર સ્પર્ધામાં ફરી આવીશું અને મેડલ રેન્ક લઈને જઈશું તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી। મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને આ સ્પર્ધાને વધુ લોકભાગ્ય બનાવી રહ્યા છે। હવે આ સ્પર્ધા ફક્ત જૂનાગઢ કે ગુજરાત પૂરતી નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી।